સહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વંથલી પંથકમાં પાછોતરા કેરીના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। ધીમી ધારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ વહેતા થયા છે। જૂનાગઢનું વંથલી જ્યાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, શાહપુર સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ એકાએક મેઘરાજાનું આગમન થયું છે। અસહ્ય ગરમી અને બફારાની વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। વંથલી પંથકમાં પાછોતરા કેરીના પાકને પણ નુકસાન જવાની ભીતિ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર નિર્મલ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। સાગર, જૂનાગઢમાં જે વરસાદી માહોલ છે, સમગ્ર જૂનાગઢના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે, શું વિગતો? જી, ચોક્કસથી જૂનાગઢના જે સોરઠ કહેવાય વંથલી સોરઠ પંથક ત્યાં વરસાદી માહોલ છે। હાલ જે રીતના આકાશમાં વાદળછાયું વાતાવરણ છે અને અસહ્ય ગરમી અને બફારો પણ જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે વહેલી સવારે વંથલીના જે શાહપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે અને જે ધીમી ધારે પડ્યો છે તેને લઈને જે કેરી છે, રાવણા છે, જે બાગાયતી પાકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ હોવાની ભીતિ પણ ખેડૂતો દર્શાવી રહ્યા છે। જી ચોક્કસથી સાગર, માહિતી બદલ આભાર।